જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા ઉપર ટોળાએ લાકડી અને પાઇપ વડે ઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જ્યાં હાલ હુમલામાં ગંભીર ઈજાઓ થતા તેમને હાલ વંથલીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલો વંથલી વિસ્તારમાં થયો હતો। હુમલાખોર મુકેશભાઈના ઘર બહાર જ્યાં ભાજપ કાર્યાલય બેઠા હતા, જ્યારે અચાનક જ આવીને મુકેશભાઈ ઉપર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો। તેમજ વંથલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ટીનુ ફળદુ અને 20 થી 22 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ રાજકીય મન દુઃખ રાખીને હુમલો કરાયો હતો તેવું મુકેશભાઈ જણાવી રહ્યા છે। તો પોલીસે આરોપીઓની તપાસ તેમજ ઓળખ માટે ધરપકડ માટે તપાસ પણ શરૂ કરી દીધી છે। હવે વાત એવી હતી કે રાજકીય કાવદાવા હતા કે એક મકાન દેવી પૂજકને મેં દેવરાવ્યું, એટલે એનો ખાર રાખીને 20 જણા ટોળું આવીને મારી માથે હુમલો કરી ગયા। એમાં અત્યારે હાલના સરપંચ ટીનુભાઈ, માજી સરપંચ દિનેશભાઈ, એના કુટુંબ આખું ત્યાં ફરિયામાં રહેવાનું બધું આખું ફર્યું, નિકો વિનુ ત્રિકમ બધા એના આખા ફરિયાના આજુબાજુ રહેવાના બધા આવીને પાઇપ ને લાકડી લઈને હુમલો કરી ગયા। એક જણો તો છરી કાઢતો પણ છરી મારી નથી, પણ એ અને મારી નાખવું છે। હજી સોદો કેન્સલ નહીં કરે તો હજી દી ગણજે કે તને મારી નાખવો છે।